હેલો વિસનગર, શું તમે તમારા બાળકના ઉત્તમ ભવિષ્ય માટે ચિંતિત છો? જો હા, તો હવે થઈ જાઓ ચિંતામુક્ત, કેમ કે તમારી ચિંતા બની અમારી જવાબદારી. હવે આપણા વિસનગરમાં આવી ગયું છે ઉત્તમ શિક્ષણનું એકમાત્ર નામ, એટલે વિદ્યાલય ગ્રુપ ટ્યુશન. અમારી સેવાઓ આ પ્રમાણે છે. અમારી આગવી વિશેષતાઓ આ મુજબ છે. એડમિશન શરૂ થઈ ગયા છે, તો વહેલા તે પહેલાના ધોરણે એડમિશન મેળવવા માટે આપેલા નંબર પર આજે જ સંપર્ક કરો. કડા દરવાજા બહુચર માતાના મંદિરે પ્રથમવાર નવચંડી યજ્ઞ યોજાશે. વિસનગરના કડા દરવાજા સમસ્ત ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવ્યું આયોજન. નવચંડી યજ્ઞ અને 56 ભોગનો પ્રસાદ લેવા માટે વિનંતી. વિસનગર શહેરના કડા દરવાજા ખાતે આવેલ બહુચર માતાના મંદિરની સ્થાપના વર્ષ 1997માં આસો સુદ મહિનામાં કરવામાં આવી હતી, જેમાં સમસ્ત કડા દરવાજા ઠાકોર સમાજના આગેવાનોએ ચાલતા શંખલપુર ખાતે જઈ બહુચર માતાજીની જ્યોત લાવી મંદિરમાં સ્થાપના કરી હતી. જેમાં કડા દરવાજા ખાતે મંદિરમાં બહુચર માતાજીની સ્થાપના કર્યા બાદ દર વર્ષે કડા દરવાજા સમસ્ત ઠાકોર સમાજ દ્વારા ચૈત્રી પૂનમ પર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ઠાકોર સમાજના આગેવાનોએ ભેગા મળી ચૈત્રી પૂનમ પર પ્રથમવાર નવચંડી યજ્ઞ કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું હતું, જેને લઈ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે 56 ભોગના પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો તારીખ 23/4/2024ને ચૈત્રી પૂનમના રોજ કડા દરવાજા બહુચર માતાજીના મંદિરે નવચંડી યજ્ઞમાં પધારવા માટે વિનંતી કરવામાં આવી છે. અમારા કડા દરવાજા સમસ્ત ઠાકોર સમાજ તરફથી જે બહુચર માતાજી એ અમારી કુળદેવી માતાજી છે, અને કુળદેવી માતાજીનો પ્રસંગ જે પૂનમનો દિવસ છે એ ચૈત્ર સુદ પૂનમ મંગળવાર 23 તારીખે અમે અમારે વર્ષોથી યજ્ઞ તો થાય જ છે, પણ આ વખતે નવચંડી યજ્ઞનું આયોજન કરેલું છે. તો આ નવચંડી યજ્ઞ સમસ્ત અમારા કડા દરવાજા પહોંચ મહેલા ઠાકોર સમાજ તરફથી થવાનું છે. અને એ યજ્ઞની અંદર વિસનગર શહેરના અને બીજા કોઈ પણ વિસનગર તાલુકાના જે કોઈ ભાઈ બહેનને આ નવચંડી યજ્ઞના જે 56 ભોગ પ્રસાદ લેવા માટે કોઈને ઈચ્છા હોય અને આતુરતા હોય તો 56 ભોગના પ્રસાદનો પ્રસાદ લેવા માટે દરેકને ભાવભીનું અમારું હાર્દિક નિમંત્રણ છે. અવશ્ય માતાજીનો પ્રસાદ લેવા માટે આવજો. દર્શન કરી માતાજીની કૃપા અને આશીર્વાદ લઈ માતાજીનો પ્રસાદ લઈ અને માતાજીને જય બોલ શ્રી બહુચર માતાજીના પ્રસંગ બાબતે 23 તારીખે ચૈત્ર પૂનમ આવશે, અને માતાજીની મોટી પૂનમ છે. અને અહીંયા અમારા પહોંચ મહેલા છે, અને ઘણી અમારા ભાઈઓ કુટુંબિક છે બધા અમારા, અને અમારા દરેક ભાઈઓ મળી હંપી અને ચૈત્રી પૂનમના દિવસે અમે નવચંડી યજ્ઞ અને 56 ભોગના પ્રસાદનું આયોજન કરેલું છે. તેના માટે હળી મળી કરવાનું આયોજન છે. માટે દરેકને આમંત્રણ આપવાનું છે.